અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે, જે અંતર્ગત દરગાહ ખાતે પરંપરાગત રીતે રસ્મ પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી। અજમેર શરીફ ખાતે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની 25મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે, તે જ રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી। રસ્મે પરચમ એ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સની શરૂઆતનું પ્રતીક છે। સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલા એટલે કે જમાદિલ આખર મહિનાની 25મી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચડાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે। આ પ્રસંગે દરગાહના સજ્જાદા નશીન સૈયદ મંસૂર અલી નાસિર અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ મોટી સંખ્યામાં અકીદતમંદો સાથે ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો। ધ્વજારોહણ સમયે ઢોલ નગારાના ગુંજરાવ સાથે ઉર્સના આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઉર્સના આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 18મી ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલે ઝિકર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 22 ડિસેમ્બર 2025 સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે, જેમાં અસરની નમાઝ બાદ કુરાન ખ્વાની અને ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ થશે। ત્યારબાદ તારીખ 23મી ડિસેમ્બર 2025ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે। સજ્જાદા નશીન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુઆ અને ઝિયારતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां उर्स मुबारक आप सभी को मुबारक हो। सैयदना गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उर्स शरीफ मनाया जाता है और आज परचम का मौका है। जो 25 में साथ परचम मनाया जाता है, जो परचम यहाँ पर लहरा रहा है, ये यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी रहमतुल्लाह का उर्स मुबारक हिंदू मुस्लिम सब मिलकर मनाते हैं। और इस मुबारक खुशी के मौके पर सभी हिंदू मुसलमान भाई को इस मौके पर सबको खास मुबारकबाद।